આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। જોવા જઈએ તો સમાજમાં કોઈને કોઈ સમસ્યાઓ રહેલી હોય છે, પરંતુ આપણા સમાજમાં બધાને એક જ જેવી પરિસ્થિતિ હોય એ જરૂરી તો નથી। એમ એક ઘટના બીજી સામે આવી છે કે જે આપણે આવતા જતા જોતા હસુએ ખરા, પણ વિચારતા નહીં હોઈએ કે તેમની તકલીફો અને મજબૂરી કેવી હોય છે। તેમાં ઝુંપડપટ્ટીમાં રહેતા આશાપુર સ્થિત દૂધસાગર ડેરીના બાજુમાં સરકારી જમીન ઉપર લોકોએ પોતાનો વસવાટ કરી રહ્યા છે, જેમનો રોજગાર મજૂરી તેમજ કચરા વીણીને ગુજારો કરવો એ જ છે। પરંતુ વારંવાર એ જમીન તેમજ રહેઠાણ માટે માંગણી એ મામલતદાર શ્રી અને કલેક્ટર શ્રીને કરતા આવ્યા છે, પરંતુ તેમનો એવો કોઈ જવાબ આવ્યો નથી। વારંવાર જગ્યા ખાલી કરી દેવાની ધમકી કે પછી તેમને ગંદા પાણીથી હેરાન થતા લોકોએ એક અરજી વિશ્વાસથી મોકલી છે કે અમારી માંગણીને તેઓ સરકાર સુધી મૂકશે તેવી આશાએથી ક્રાઇમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશનના ગુજરાત પ્રેસિડેન્ટ શ્રી કલ્પેશ આચાર્ય ની ઓફિસ ઉપર જઈને તેમની દુવિધા કે માંગણીને રજૂ કરી છે। તમે અમારા થકી સરકારને રજૂઆત કરો અને અમને સ્થાયી સ્થળ કે મકાન મળે એવી વ્યવસ્થા સરકાર કરી આપે તો તેના માટે અમને મદદ કરો। સાહેબ અમે અરજી આલવા આવ્યા છીએ તમને। અમે સાગર ડેરી વાવ નીચે અમે છાપડામાંથી આવ્યા છીએ। સાગર ડેરીની બાજુમાં અમારે જે છાપડ ઝુંપડપટ્ટી છે, અમે 40-50 છાપડા રહીએ છીએ, બરોબર। અમને તકલીફ એટલી છે સાહેબ, અમે 15 વર્ષથી અમે આવી રીતે જ્યાં ત્યાં ભટકીએ છીએ, બરોબર। અમે કેટલી અરજીઓ આલી પણ કોઈ સરકાર અમારું સાંભળતા નહીં। સરકારમાં રજૂઆત કરી તમે? રજાવટ અમે લગભગ 10 થી 15 ફેર અમે અરજીઓ આલી પણ અમે નગરપાલિકામાં કરી, બધે જાતા કરી, પણ કોઈ અમારું સાંભળતા નહીં સર। તે અમે આટલી વિનંતી કરવા આવીએ છીએ કે સર અમે આ તમને રજૂઆત કરીએ છીએ। તમે જે રજૂઆત કરી એનું લેખિતમાં અરજી આપી? ના સર, અમાર પાસે જેવા કાગળ તમને આપીએ છીએ એવી રીતે કાગળ પાછા ક્યાં જાય છે કઈ ખબર રહેતી નહીં સર, બરોબર। અમે તો અરજીઓ આલી થાકી ગયા છીએ, બહુ હેરાન થઈ ગયા છીએ। અમે શેર લાવીએ છીએ, શેર ખાઈએ છીએ સાહેબ, અને અમે આવી રીતે ભટકીએ છીએ। અમારું રહેવાનું રહેઠાણ સાહેબ કરી આલો, અમે ગરીબ વસ્તી છે। નાના બાળ બચ્ચા લઈને ક્યાં જઈએ અમે? તમે કામ ધંધો શું કરો? અમે વેણીએ છીએ, કચરો વેણીને અમારું ગુજારણ કરીએ છીએ સર, બરોબર। અમારે બધી જાતિના પાડા છે, કોઈ અમારે ભંગી જાત છે, અમારે ભંગી જાત છે, સલાડ છે, વાઘરી છે, બધી જાત ભીડ છે, એ બધી જાત અમારી પડી મિક્સ પબ્લિક પડી છે સર, બરોબર। એટલે અમને આટલું તમે કરી આપો તો તમારું ભગવાન સારું કરશે। આગળના એમએલએ શ્રી કિરીટભાઈને રજૂઆત કરી હતી? ધારાસભ્ય જે છે ના સર, કિરીટભાઈને નહીં કરી, અમે એમને સર નહીં કરી, કલેક્ટરમાં અરજી મૂકેલી ખરી, અરજીઓ આલેલી સર, અને અમારે ધારાસભ્ય શ્રીને તમે અરજી આપી? નહીં આપી સર, એમને અરજી નથી આપી। અમે બીજા સાહેબોને બધાને અરજી આલી પણ અમારું કોઈ કામ થયું નહીં સર, બરોબર। અને આ જગ્યા ઉપર અમે રહીએ છીએ તો અમને આજ લગભગ કઈ ગયા છે કે તમે આ મહિના પછી તમે ખાલી કરજો, અહીંથી તમારે ખાલી કરવાનું છે। તો અમે બધી આવી રીતે કોઈ બી આવે છે, અમે કોઈ ઓળખતા નહીં, બરોબર। હવે ક્યાંથી આવે છે ક્યાંથી નહીં, પણ અમને ધમકી આપે છે કે તમે અહીંથી ઉઠી જાઓ, તો અમે ઉઠી જઈએ તો અમે ક્યાં જઈએ? અમારે રહેવાનું તો રહેઠાણ નહીં। અમે શેર લાવીએ છીએ, શેર ખાઈએ સાહેબ। અમે એક દિવસે બપોરે ખાઈએ તો હાજે ખાવા ના મળે, અને હાજે મળે તો હવારમાં ના મળે, તો અમે જમીન લઈ કેવી રીતે લઈ શકીએ? અમે મકાન કેવી રીતે લઈ શકીએ? તો અમે આવી રીતે જમીન ઉપર અમે પડ્યા છીએ આટલા દિવસથી, બરોબર। તમને અહીંયા મારી પાસે કોને મોકલ્યા? આ અમને મેક્યા છે, અમને ખબર પડી કે આ સાહેબ પાસે અમારે જવું જરૂરી છે, કઈ કરતા એ સાંભળશે, એમને ભગવાન ઘણું આપશે, સાંભળશે તો એમને દુઆ લાગશે અમારી ગરીબોની। અમે ગરીબ વસ્તી આટલી છે, બૈરા છોકરા છે, બરોબર। કોઈ શેર લાવે છે, શેર ખાય છે, બરોબર। તે અમે તમારી વાત સાંભળીને અમે અહીંયા આવ્યા છે, તે તમે જે કરો એ સારું જ કરશો સાહેબ। અને અમે કોઈ શકતા અમે અહીંયા રહીએ છીએ પાણીમાં, વરસાદમાં આટલા કેડે પાણી હોય છે, ડેન્ગ્યુ મચ્છર થઈ જાય છે। અમે સ્કૂલમાં અમારે કોઈ બાપડા સહાયતા આલે છે, હુવાની આલે છે, કોઈ નાસ્તો આલી જાય છે, અમે આવી રીતે હેરાન થઈએ છીએ। તો અમે સરકારને કહીએ છીએ કે સરકાર અમારે તમે મા બાપ છો અને અમારે ભગવાન છો ને અમારે રહેવાનું ગરીબાનું ચેક રહેઠાણ કરો, આમાં તો એટલી વિનંતી છે સાહેબ। હું તમને અમારી રજૂઆત મુખ્યમંત્રી શ્રીને કલેક્ટર શ્રીને કરી અને જે ઘટતું થતું હશે એ તમને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ। બસ સાહેબ એટલી મહેરબાની સર કરો। બસ અમે તો કંટાળી ગયા 15 વર્ષથી, બહુ સાહેબ ને અમે કગડા છીએ પણ કોઈ અમારું કામ થયું નહીં સાહેબ। આ હવે કંટાળીને અમે તમારી જોડે આવ્યા છીએ, સરકારમાં રજૂઆત કરી હા, અને તમને ન્યાય મળે એવો પ્રયત્ન કરીશ, બરોબર। એટલું કાઢો। સીએનસીસી ગુજરાત સાથે રિપોર્ટર નીલકમલ ચૌહાણ।